નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, એક એવી વૈશ્વિક પરિસ્થિતિ આવીને ઊભી થઈ કે જે આપણે ન તો આ પહેલા સાંભળી ન તો ક્યારે અનુભવી, અને એક એવી અણજોઈ મહામારીમાંથી આપણે સૌ અત્યારે પસાર થઈ રહ્યા છે। તે વિશ્વના ઘણા દેશોને રગદોળીને હવે ભારત દેશમાં પણ જે રીતે કોરોનાનો કહેર વધતો જાય છે, કોરોનાનું સંક્રમણ અટકી જાય અથવા તો વધે નહીં તે માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું। જ્યારે ભારત દેશ આખો થંભી ગયો અને લોકડાઉન બાદ ધીરે ધીરે જ્યારે અનલોકની પ્રક્રિયા કરવામાં આવી તેમ તેમ સતત કોરોનાના કેસીસ અને કોરોનાની પોઝિટિવ કેસની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। આ નોંધપાત્ર વધારો થયા બાદ જે લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે, ધીમે ધીમે જે રિકવરી રેટ પણ ભારત દેશમાં સૌથી વધારે છે તેવું કહેવામાં આવી રહ્યું છે। પણ અત્યારે ભારત દેશમાં જે વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થયા હતા અને હવે તેઓ રિકવર થયા છે, તો આ રિકવર થયા બાદ પણ કોરોના આપના શરીરમાંથી આવીને જતો રહ્યો છે તેવું માનીને બેસનારા વ્યક્તિઓને અત્યારે સૌથી મોટો ખતરો ઝેલવો પડી શકે છે। આગામી સમયમાં આપણે જ્યારે વાત કરીશું કે કોરોનાને કારણે અથવા તો કોરોનાથી સંક્રમિત થયા બાદ અત્યારે જો આપ સાજા પણ થયા છો તેમ છતાં આપે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે, અને તે માટેની જ એક વિશેષ રજૂઆત કે કોરોના થયા બાદ શું, કોરોના પછી શું, આ અંતર્ગતની રજૂઆત સાથે આજે આ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત થયા છે, જે જાણવા મળશે કે કોરોના જો થઈ ગયો છે, આપ કોરોનાથી રિકવર પણ થયા છો, અત્યારે આપની જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે તેનામાં આપ લાગી ગયા છો, જોતરાઈ ગયા છો, પણ દરરોજની દૈનિક પ્રક્રિયામાં પણ આપને જો અમુક બાબતોનું જે ધ્યાન રાખવાનું છે તે બાબતોની નિષ્ણાતો પાસેથી માહિતી મેળવવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર ઉપસ્થિત થયા છે એમડી ફિઝિશિયન એવા ડૉક્ટર પ્રવીણ ગર્ગ, ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર વિશાલ પટેલ અને હેતલ દેસાઈ, જેઓ યોગ શિક્ષક છે। આપ ત્રણેયનું સ્વાગત। જો કે આપણે જે પેનલ ઉપર ચર્ચા લઈને ઉપસ્થિત થયા છે અને વિષય છે કે કોરોના પછી શું। ડૉક્ટર પ્રવીણ, સૌથી પહેલો મારો પ્રશ્ન આપને કે અત્યારે મેડિકલ ક્ષેત્રે જે રીતે ડૉક્ટર સારવાર આપી રહ્યા છે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને, રિકવરી રેટ પણ ભારત દેશમાં સારો છે, પણ જે વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થયા બાદ અત્યારે રિકવર થઈને ઘરે પરત ફરી રહ્યા છે તેઓને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેનામાં શ્વાસ લેવામાં તકલીફો અનુભવવી અથવા તો થાક લાગી જવો, આ તમામ બાબતો પાછળનું પરિબળ શું છે? કોરોના એક નવો વાયરસ છે અને આખા વર્લ્ડ અને ઇન્ડિયામાં આના કેસીસ દિવસો દિવસે વધી રહ્યા છે। કોરોના વાયરસ મૂળ લંગ્સ ઉપર અસર કરે છે, પણ આ બીજા ઓર્ગન્સ ઉપર પણ અસર કરી રહ્યો છે આવું જોવામાં મળી રહ્યો છે। પણ મૂળ વધારેમાં વધારે આ કોરોના લંગ્સ ઉપર અસર કરે છે। લંગ્સમાં જઈને એ કોરોના જે લંગ્સની જે નાની નાની કોશિકાઓ હોય એમને એલ્વ્યુલાઈ કહેવાય। આ એલ્વ્યુલાઈમાં ઇન્ફ્લેમેશન કરે, ઇન્ફ્લેમેશન કર્યા પછી એ નિમોનિયા અને કન્સોલિડેશન કરે। જ્યારે આ એલ્વ્યુલાઇટિસ અને ઇન્ફ્લેમેશન હોય ત્યારે એ જે ઓક્સિજનનો પ્રવાહ જે આપણે લંગ્સથી જે બ્લડ વેસલ્સમાં જતો હોય એ અટકાઈ જાય, અને પછી બાદમાં આ પ્રવાહ અટકાઈ જાય હિસાબથી ધીમે ધીમે નિમોનિયા, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ આવી રીતના કોમ્પ્લિકેશન જોવામાં મળતા હોઈએ। અને બીજું જે મૂળ આમાં બીજો એક કોમ્પ્લિકેશન લંગ્સમાં જોવામાં મળી રહ્યો છે એ માઇક્રોથ્રોમ્બાઈ, એટલે જે લંગ્સની જે માઇનર બ્લડ વેસલ્સ હોય આમાં થ્રોમ્બાઈ અને ક્લોટિંગ, જે નાના નાના થ્રોમ્બાઈ અને ક્લોટિંગ છે, આ એક કોરોનામાં બહુ ખરાબ એક સાઇડ ઇફેક્ટ જોવામાં મળી રહ્યું છે। એટલે બધા પેશન્ટ્સમાં મોર્ટિલિટી આ માઇનર જે ક્લોટ્સ હોય આના હિસાબથી થઈ રહી છે। પણ અત્યારે જે રિસર્ચ જો અહેવાલ આવ્યા આમાં એક વાત ક્લિયર થઈ કે જે પેશન્ટ ઓલરેડી કોરોનાથી રિકવર થઈ ગયા એમને પછી પણ લંગ્સમાં ફાઇબ્રોસિસ એટલે લંગ્સમાં સ્કેરિંગ, રિકવરી થયા પછી પણ લંગ્સમાં 10 કે 20% ડેમેજ ઓલરેડી જે લોકોને નિમોનિયા વધારે હતો એમને લોકોમાં બાદમાં જે ફોલોઅપમાં સીટી સ્કેન કર્યા તો આ જોવામાં મળ્યો કે એમને લંગ્સમાં ફાઇબ્રોસિસ અને સ્કેરિંગના ચેન્જીસ મળી રહ્યા છે। એ બચવા માટે આગળ હવે સાયન્સ અને બધા રિસર્ચ આ પ્રયાસ કરી રહી છે, કેમ કે કોરોનાથી એકવાર રિકવર થયા પછી પણ અમે ક્લિનિકલી પેશન્ટમાં જોયો છે કે એમને થોડા દિવસ પછી થોડા શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, એમની જો લંગ્સની જો કેપેસિટી હોય આમાં પણ ઘટાડો જોવામાં મળી રહ્યો છે। એટલે જે પણ પેશન્ટ ઓલરેડી કોરોનાથી રિકવર્ડ થઈ ગયા છે એમને બહુ વધારે એક્સ્ટ્રા પ્રિકોશન્સ રાખવી જોઈએ। એમને રેગ્યુલર ચેસ્ટ ફિઝિયોથેરાપીથી મળીને લંગ્સની જે ફિઝિયોથેરાપી અને એક્સરસાઇઝ હોય આવી રીતે વ્યવસ્થિત કરવું જોઈએ। સ્પાઇરોમીટર કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, એ લેવાથી પણ લંગ્સની કેપેસિટી વધે છે।
ડીપ બ્રીથિંગ કરવી જોઈએ, યોગા, પ્રાણાયામ, મેડિટેશન નિયમથી કરવો જોઈએ. બીજું, જે પણ તમારી દવાઓ ચાલતી હોય એ રેગ્યુલર નિયમથી ચાલવી જોઈએ. અને તમારે ડીપ સ્લીપ અને બોડીની ઇમ્યુનિટી એ કોરોનાથી રિકવરી થયા પછી પણ કન્ટિન્યુ રાખવી જોઈએ. ઘણા પેશન્ટને અમે જોઈ રહ્યા છે કે રિકવરી થયા પછી પણ અશક્તિ અને થાક, નબળાઈના સિમ્ટમ્સ જોવામાં મળી રહ્યા છે. એટલે તમારે કોરોનાથી રિકવર થવા પછી પણ થોડો પૌષ્ટિક ખોરાક, બોડી ઇમ્યુનિટી બિલ્ડિંગ અને સારી સ્લીપ, રોગ પ્રતિરોધક ક્ષમતા સારી રાખવા માટે યોગા, પ્રાણાયામ, મેડિટેશનનો ઉપયોગ કરવો જોઈએ. અને આ બાબતો ઘણી જરૂરી છે. આપે જે રીતે જણાવ્યું તેમ ડૉક્ટર પ્રવીણ ગર્ગે પણ પેનલ ઉપર જણાવ્યું કે જે રીતે ફેફસા ડેમેજ થઈ જતા હોય છે કોરોનાની આ પરિસ્થિતિમાંથી, જ્યારે પણ એક મનુષ્ય શરીર પસાર થાય છે અને ત્યારબાદ સાજું પણ થઈને ઘરે પરત ફરે છે, દર્દી પણ તેના ફેફસામાં જે 15થી 20% જેટલું ડેમેજ રહી જતું હોય છે, જે ડેમેજ વધે નહીં તે માટે દવાઓ તો અસરકારક છે જ, પણ ખાસ તો ચેસ્ટ અને લંગ્સની ફિઝિયોથેરાપી અસરકારક છે. ડૉક્ટર વિશાલ, તે બાબતે પણ દર્શકોને આપ અવગત કરાવી શકો આ તકે. તેનું મુખ્ય કારણ છે કે ફિઝિયોથેરાપી અત્યાર સુધી આપણે શારીરિક કસરતના ભાગરૂપે જોતા આવ્યા છે, પણ હવે ઇન્ટરનલી આ ફિઝિયોથેરાપી કઈ રીતે મદદરૂપ થઈ શકે તે એક નવી ટેકનિક છે કદાચ. યસ, ફિઝિયોથેરાપી ફિલ્ડ તો જોવા જઈએ તો ફિઝિયોથેરાપી ફિલ્ડ એક વાસ્ટ ફિલ્ડ છે, જે નાના બાળકથી લઈને ઘરડા ઉંમર સુધીના લોકો સુધીની અંદર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપતા આવીએ છીએ. તો જો આજે આપણો ટોપિક છે કે જે ફેફસાની અંદર ડેમેજિંગ અને જે કોરોના થાય છે ત્યારે પણ અને કોરોના થઈ ગયા પછી રિકવર થઈ ગયા પછી પણ ફેફસાની અંદર થોડું ડેમેજિંગ રહી જતું હોય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ જે ક્રિએટ થતી હોય છે. તો આની અંદર ફિઝિયોથેરાપીનો રોલ છે કે આપણે ચેસ્ટ પેટી, સરે જેમ કીધું એમ કે અત્યારે રિસેન્ટલી જોવા જઈએ તો સ્પાયરોમેટ્રી એક્સરસાઇઝથી સ્પાયરોમેટ્રી ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ થકી આપણે પેશન્ટને આપણે એક્સરસાઇઝ કરાવતા આવીએ છીએ. સ્પાયરોમેટ્રી ના મશીન થ્રુ આપણે જે એક્સરસાઇઝ કરવાથી ફેફસાની અંદર ઓક્સિજન પૂરતો મળી રહે છે, અને ઓક્સિજન મળી રહેવાના કારણે ફેફસાની જે કેપેસિટી છે, ફેફસાની કેપેસિટીની અંદર આપણે ફેરફાર કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જોઈએ તો ચેસ્ટ ફિઝિયોથેરાપી. અત્યારે મોસ્ટલી જે કોવિડ સેન્ટરની અંદર પણ જે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એની અંદર ચેસ્ટ ફિઝિયોથેરાપીની અલગ અલગ ટેકનિક હોય છે. પરકઝન છે, વાઇબ્રેશન છે, શેકિંગ છે. આ ટેકનિક થ્રુ જ્યારે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે ત્યારે ફિઝિયોથેરાપી થકી આ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેના દ્વારા ફેફસાની અંદર જે કફ રહેલો હોય છે, કફ જમા થઈ ગયો હોય છે, એ કફને રિમૂવ કરવામાં આવે છે. એ કફને રિમૂવ કર્યા પછી પેશન્ટને બ્રીધિંગ એક્સરસાઇઝ પણ રિકમેન્ડેડ કરવામાં આવે છે, કે જેના ફ્રી નોર્મલ ટાઈમની અંદર પણ બ્રીધિંગ એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી દ્વારા શીખવાડવામાં આવે છે, કે જે પેશન્ટ વારંવાર કરવાથી એની બ્રીધિંગ કેપેસિટીમાં ફેરફાર જણાય છે. અને જે ફેફસાની અંદર તકલીફ થઈ રહી છે, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, એને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરી રહ્યા છે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ દ્વારા. આફ્ટર કોવિડ થઈ ગયા પછી જ્યારે આપણે કોવિડ રિપોર્ટ નેગેટિવ આવે છે, ઘરે આવી ગયા પછી પણ 1 મહિનો એક્સરસાઇઝ ચાલુ રાખવી જોઈએ, જેથી કરી જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમથી લઈ અને ફેફસાની અંદર જે ઇન્ટરનલી ડેમેજ જે હોય છે, અને ઇન્ટરનલ ડેમેજ થયા પછી, રિકવર થયા પછી પણ જે ડેમેજ જોવા મળતું હોય છે અને આપણે ક્યોર કરી શકતા હોઈએ છીએ. તો એની અંદર સ્પાયરોમેટ્રી એક્સરસાઇઝ છે, બ્રીધિંગ એક્સરસાઇઝ છે. આ રીતેની એક્સરસાઇઝ થકી પણ આપણે એને નોર્મલ રિકવર કરવાનો ચાન્સીસ હોય છે. અત્યારે રાજ્યની અંદર 5 જેટલા સેન્ટરની અંદર રિહેબિલિટેશન સેન્ટરની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે, જેની અંદર ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા જે રિકવર થયેલા કોવિડના પેશન્ટ છે એને ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. અને નિષ્ણાત ડોક્ટરોને એને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે, અને ટ્રેનિંગ થકી એ લોકો જે આફ્ટર પોસ્ટ કોવિડ જે પેશન્ટ જે છે એમને એક્સરસાઇઝ થકી એનું શેડ્યુલિંગ નક્કી કરેલું હોય છે કે એટલા ટાઈમ બોલાવવામાં આવે છે અને એમને એક્સરસાઇઝ કરવામાં આવે છે, જેથી કરીને જે તકલીફ થઈ રહી છે એ આપણે દૂર કરી શકાય. અને વધારેમાં વધારે એવા પ્રયાસ છે કે હજુ આવા સેન્ટરો ચાલુ કરવામાં આવે, જેથી કરી આપણા જે ગુજરાતની અંદર અથવા આપણા દેશની અંદર જે કોરોનાથી સંક્રમિત લોકો છે એ આફ્ટર વિથ કોવિડ એન્ડ પોસ્ટ કોવિડ એ લોકોને આપણે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પૂરી પાડી શકીએ.
મહત્વનું છે કે જ્યારે દવાઓની સાથે સાથે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી હોય છે, પણ યોગ અને પ્રાણાયામ પણ એક મહત્વનું પાત્ર ભજવી જતું હોય છે, કારણ કે આપણે જોયું છે કે શ્વસન પ્રક્રિયાની સાથે જોડાયેલો આ રોગ જે શરીર ઉપર હાવી થઈ જતો હોય છે, પણ તેની ટ્રીટમેન્ટ થયા બાદ પણ કઈ રીતના પ્રાણાયામ અને યોગા તેની પોસ્ટ ઇફેક્ટ્સને ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે, તે માટે હેતલજી આપની પાસેથી જાણી લઈશું કે આમ તો જીવન જરૂરી છે યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરવું, પણ અત્યારની બિઝી લાઈફસ્ટાઈલમાં કદાચ લોકો યોગાને તેટલું પ્રાધાન્ય નથી આપી રહ્યા. જો કે છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોયું છે કે યોગ પ્રત્યે લોકોની જે જાગૃતિ છે તે વધી છે, પણ આ જાગૃતિ કદાચ હવે પોસ્ટ કોવિડ દર્દીઓને પણ આપવામાં આવે તો તેનામાં વધારે સારા રિઝલ્ટ્સ આપણને મળી શકે છે. શું કહેશો? બહુ સાચી વાત છે, પણ આ પરિસ્થિતિ સ્પેશિયલી એકચ્યુઅલી યોગ ઇઝ ધ સાયન્સ ઓફ લાઈફ. જેવી રીતે કોઈ પણ મશીન આપણે માઇક્રોવેવ ઘરમાં લાવીએ ને એની ગાઈડલાઈનની જે બુક હોય એ વાંચીને એને ઓપરેટ કરીએ તો બહુ સરળતાથી આપણે ઓપરેટ કરી શકીએ. એવી રીતે યોગ એ એવું શાસ્ત્ર છે કે જે જીવન જીવતા શીખવાડે, કેવી રીતે હોવું જોઈએ, કેવું વર્તન હોવું જોઈએ. પણ એ બધું તો તમારે ડે ટુ ડે લાઈફમાં યોગ કરો તો તમે એ બધું પોતાના જીવનમાં માણી શકો. પણ સ્પેસિફિક આ સમય છે જ્યારે અત્યારે પ્રવીણભાઈ કીધું એમ કે બહુ જ સરસ ડોક્ટર્સ કામ કરી રહ્યા છે, એમના પાર્ટનું જેટલું કામ છે સુપર્બ કરી રહ્યા છે. ફિઝિયોથેરાપિસ્ટ ભાઈઓ ને બહેનો ખૂબ સુંદર દર્દીઓની સારવાર કરી રહ્યા છે. અમારો રોલ ત્યાં આવે છે કે દવા પણ લે છે દર્દી, એક્સરસાઇઝ પણ કરે છે, પણ મનમાં એક ડર છે. તો સંસ્કૃતમાં બહુ જ સરસ કીધું છે કે વિષાદો રોગ વર્ધનાના. જ્યાં સુધી મનમાં એન્ઝાયટી છે, ડર છે, ફોબિયા છે અને ઇનસિક્યોરિટી છે, ત્યાં સુધી એ લોકોની જે દવા લઈ એટલી નહીં થાય, કારણ કે સતત ડરેલા છે, સતત ચિંતા કર્યા કરે છે, સતત નેગેટિવ વિચાર કરે છે, તો એની અસર એટલી નહીં થાય. એટલે સંસ્કૃતમાં કીધું છે કે જ્યાં સુધી મનમાં વિષાદ હશે, જ્યાં સુધી ચિંતા હશે, જ્યાં સુધી નેગેટિવિટી હશે, ત્યાં સુધી તમને એટલી જલ્દી તમને રિકવરી નહીં આવે. તો અમે પહેલા મન ઉપર કામ કરીએ છીએ, મન શાંત કરીએ છીએ. મનને શાંત કરવા માટેના જેટલા રિલેક્સેશન હોય, એના માટેના જેટલા આસનો હોય એ કરાવીએ છીએ. એ લોકોને મોટિવેશનલ સ્ટોરીઝ કહીએ છીએ, નાની નાની વાર્તાઓ, નાના નાના પ્રસંગો હું કહેતી હોઉં છું હંમેશા એ લોકોને. અને અમારે તો રોજ સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક અમે લોકો ઓનલાઈન આ જેટલા પણ દર્દીઓ છે ને, જે લોકો ઈચ્છે છે કે અમારે ક્વોરન્ટાઇન પીરિયડમાં કે ઘરે આવ્યા પછી પણ અમારે યોગ કરવો છે, તો એ લોકોને અમે ઓનલાઈન કરાવીએ છીએ. એટલે હંમેશા રોજ સવારે પહેલા 10 મિનિટ તો આવી રીતે કોઈ વાર્તા કહીએ અને પછી રિલેક્સ કરાવીએ. એક્સરસાઇઝ તો કરે જ. ચિરાગભાઈએ કીધું, વિશાલભાઈએ કીધું એમ બહુ જ સરસ કામ કરે છે, પણ મન શાંત હશે તો ડેફિનેટલી વિલ પાવર સ્ટ્રોંગ થશે અને જે કંઈ પણ કરશે એનો બેનિફિટ એ લોકોને મળશે. ઓફકોર્સ અમે લોકો આયંગર યોગ ફોલો કરીએ છીએ, એટલે જે ટ્રેડિશનલ યોગ છે એનાથી થોડું એડવાન્સ એક પાર્ટ છે આયંગર યોગ. એટલે લાકડી સાથે આસન હોય, બેલ્ટ સાથે આસન હોય, એ એવા આસન હોય કે જે તમારા લંગ્સને પાવરફુલ કરે, જે તમારા ફંક્શન્સ છે લંગ્સના અને હાર્ટના એને સ્ટ્રોંગ કરે. એની કાર્યક્ષમતામાં જો વધારો થશે તમારું બ્રીથિંગ સુધરશે અને થઈ જાવ. પણ જો તમે સરસ ખુશ હો અને આનંદિત હો ત્યારે સરસ મજાના તમે ઊંડા શ્વાસ લઈ શકો છો. તો પહેલા એ લોકોને રિલેક્સ કરીએ અને પછી એ લોકોને બ્રીથિંગ ટેકનિક શીખવાડીએ, મેડિટેશનમાં લઈ જઈએ, ત્રાટક કરાવીએ. રોજ જુદું જુદું અમે કરાવતા હોઈએ છીએ અને અમને અમે લોકો છેલ્લા 4 મહિનાથી આ કરીએ છીએ, સવારે અડધો કલાક ને સાંજે અડધો કલાક. તો એટલા બધા લોકો ખુશ છે કે જ્યારે એ લોકો રૂટીન લાઈફમાં પણ આવ્યા તો હવે બીજાને કહેતા થયા છે કે બધી વ્યવસ્થિત કરજો, એક્સરસાઇઝ, પણ આ અડધો કલાક યોગ તો કરજો જ. કારણ કે વિલ પાવર, મનોબળ મજબૂત રાખવું ખૂબ જરૂરી છે. આજુબાજુ બધા જ ડરેલા છે અને એમાં આ લોકો તો આમાંથી પસાર થયેલા છે, હોસ્પિટલમાં એકલા હોય. હું તો બિંગ અ યોગ એક્સપર્ટ, હું પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં ગયેલી છું. એચજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ છે, એમાં હું પીપીઈ કીટ પહેરીને મેં 90 પેશન્ટ્સને જોયા છે, એ લોકોને કન્વિન્સ કર્યા છે. એ લોકો એકલા છે, નિરાશા વ્યાપી ગઈ છે, એ લોકો એટલા હતાશ થયેલા છે, તો એમના રૂમમાં જઈને એમની સાથે વાતો કરી છે કે શેના માટે હતાશ થવાનું, તમે જીવતા છો, હાથ પગ નાક કાન બધું છે. બસ આ અડધો કલાક યોગ કરો, અડધો કલાક ખાલી મને સાંભળો તમે અને મારી સાથે બ્રીથિંગ ટેકનિક કરો, તમે મૂડમાં આવી જશો. આવી રીતે હું પીપી કીટ પહેરીને દરેક દર્દીઓ પાસે ગઈ છું અને દરેકને મોટિવેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને મારી સાથે આખી ટીમ
અડધો કલાક સવારે અડધો કલાક સાંજે આ કામ કરીએ છીએ. એટલે હું હંમેશા લોકોને કહેતી રહું છું કે તમારી પાસે કોઈને પણ ઈચ્છા હોય કે ભાઈ ઓનલાઈન ઘરે રહીને પણ યોગ કરવા છે તો અમને નંબર આપો. અમે ડેફિનેટલી ફ્રી ઓફ ચાર્જ બધાને અત્યારે કરાવીએ છીએ. પણ મન શાંત રાખવું, મન મજબૂત રાખવું અત્યારે ખૂબ જરૂરી છે. તો બસ એના ઉપર અમે કામ કરીએ છીએ. આ પ્રસંગે જ્યારે આપણે ઉપસ્થિત પણ થયા છે અને લોકોને પણ આપણે તે જ બાબતોની અત્યારે આપણે જુઓ 3 બાબતોથી આપણે દર્શકોને અવગત કરાવી રહ્યા છે. કારણ કે ઘણા બધા દર્શકો આમ શ્યોર કે એવા પણ હશે કે જેઓએ કોરોનાને માત આપી છે અને અત્યારે તેઓ જો અમને નિહાળી રહ્યા છે તો તેઓના માટે આ એક વિશેષ કાર્યક્રમ બની રહેશે કે કઈ રીતે આપે હવે આગળના જીવનમાં અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે. ડૉક્ટર પ્રવીણ, હવે સવાલ એ થાય છે કે હવે આપણે એક એવા સ્ટેજમાં છીએ કે જ્યાં કોરોના તો વકરી રહ્યો છે, દિવસે ને દિવસે કેસીસ પણ વધી રહ્યા છે, પણ સાથે જ લોકો રિકવર થઈને ઘરે પરત પણ ફરી રહ્યા છે. હવે આવા સમયમાં જ્યારે પણ વેક્સિનને હજી વેક્સિન ટ્રાયલ હેઠળ છે, પણ વેક્સિન જ્યારે પણ માર્કેટમાં આવી જશે, શું ત્યારબાદ પણ લોકોને આ જ પરિસ્થિતિમાંથી સામનો કરવો પડશે? કારણ કે અમુક ઉદાહરણો, અમુક જે આર્ટિકલ્સ છે તેવું કહે છે કે એક વ્યક્તિ જો સરેરાશ 15 થી 20 વર્ષથી સતત સ્મોકિંગ કરી રહ્યું છે તેના ફેફસા જેટલા ડેમેજ થાય છે એટલું જ ડેમેજ કોરોના એક વ્યક્તિના શરીરમાં કરીને જતું હોય છે. આ વાત કેટલી સાચી છે? જો નતાશા, કોરોના વાયરસ જેની ઇમ્યુનિટી ઓછી હોય એટલે 50 યર્સ પછી ડાયાબિટીસ, બીપી, હાર્ટ, કિડની, બીજા લો ઇમ્યુનિટીના HIV ના પેશન્ટ્સ અને જે કેન્સરના પેશન્ટ, રિનલ ડાયાલિસિસના પેશન્ટ, એ ગ્રુપ સબગ્રુપ્સના પેશન્ટ અને બીજા જે કોઈ પણ વ્યસન કરતા હો, ટોબેકો, એલ્કોહોલ, સ્મોકિંગ, આ બધા સબગ્રુપ્સમાં આ બહુ વધારે ડેમેજ કરી રહ્યું છે. તો જે લોકો, આ એક ક્લિયર વસ્તુ છે, જે લોકો કોઈ પણ વ્યસન કરતા હોય, એવું નહીં સ્મોકિંગ, જે પણ કોઈ બીજું સ્મોકિંગ, ટોબેકો, એલ્કોહોલ અને કોઈ પણ વ્યસન કરતા હોય, એમની બોડીની ઇમ્યુનિટી ઓછી થવાના હિસાબથી કોરોનાથી સંક્રમિત થયા પછી આની મોર્ટિલિટી અને મોર્બિડિટી બંને વધી રહી છે. એટલે જે લોકો ઓલરેડી સ્મોકિંગ કરી રહ્યા છે એમના માટે તો કોરોના એક બહુ હાનિકારક છે. અને બીજી જે આપ વાત કરી કે ભાઈ વેક્સિનની અને પછી રિકવર થવા પછી આગળની શું સ્ટેજ હશે, અત્યારે આપણે ઇન્ડિયામાં આપણે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના વર્જ ઉપર ઓલરેડી પહોંચી ગયા છીએ. દિવસે દિવસે કેસીસ વધી રહ્યા છે. મને પર્સનલી એવું લાગે કે ઇન્ડિયામાં આ વર્ષને એન્ડ સુધી તો કોઈ પણ જાતની વેક્સિન હજી નહીં આવશે. અને જે અત્યારે આજે જ રિસેન્ટ જે એક રિપોર્ટ્સ આવી છે કે લોકો રીઇન્ફેક્ટેડ પણ થઈ રહ્યા છે. રીઇન્ફેક્ટેડ એટલે એકદમ કોરોનાથી રિકવર થયાના 1 કે 2 મહિના પછી એમને ફરીથી રીઇન્ફેક્શન થઈ રહ્યો છે. મારા પણ ક્લિનિકલ પ્રેક્ટિસમાં હવે આવી રીતનો એક જનરલ એક આવી રીતનો જોવામાં મળી રહ્યો છે કે લોકોના જે મનમાં કોરોનાથી ભય હતો એ ધીમે ધીમે કદાચ ઓછો થઈ ગયો છે. પણ હું આપના માધ્યમથી બધા દર્શક મિત્રોના એક અપીલ કરવા માંગુ છું કે કોરોનાનો જો ભય પહેલા હતો સેમ ટુ સેમ આજની તારીખમાં પણ છે. લોકોને માસ્ક પહેરવાનો હજી પણ ઇમ્પોર્ટન્ટ છે. માસ્ક પહેરવા કરતા વ્યવસ્થિત માસ્ક, તમે સારી રીતે વ્યવસ્થિત માસ્ક પહેરવાનો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને નિયમિત હાથ સાફ કરવાનો કે સેનિટાઈઝ કરવાનો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને બોડીની ઇમ્યુનિટી સારી રાખવા માટે જે પણ તમારે રૂટીનમાં ઘરેલું ઉપચાર હોય એ કરવાનો. અને ડીપ સ્લીપનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. તમારે 7 કે 8 કલાક નિયમિત અને યોગા, પ્રાણાયામ, મેડિટેશન અને માઇલ્ડ એક્સરસાઇઝ એ કરવાની. તો એટલે કોરોનાના કેસીસ હજી વધી રહ્યા છે. તો એટલે જે પણ પ્રિકોશન આપણે લોકડાઉન પીરિયડમાં રાખતા હતા સેમ ટુ સેમ પ્રિકોશન્સની અત્યારે જરૂરત છે. કહીએ તો આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી છે તેનામાં અત્યારે આપણે જોયું છે કે લોકડાઉન વખતે જે લોકોના મનમાં માનસિક તાણ હતો કે આ કોરોના છે, આપણી આસપાસમાં કોરોના ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું છે. પણ જેમ જેમ અનલોક થતું ગયું તેમ તેમ લોકોના મનમાંથી આ ભય પણ ઓછો થતો ગયો. પણ લોકોના મનમાંથી ભય ભલે ઓછો થયો હોય, જેટલા સાવચેતીના મેજર્સ અત્યારે રાખવાની જરૂર છે તે ભૂલવાની જરૂર નથી. લોકોએ ખાસ તે બાબતે અત્યારે આપણે ઉજાગર કરવા માંગીશું ફરી એક વખત. તેનું મુખ્ય કારણ છે કે તમારી આસપાસમાં જો કોઈ એવો વ્યક્તિ છે જેનાથી તમને
સંક્રમણ થઈ શકે છે, તો શું તે સંક્રમણ અટકાવવા માટે આપના શરીરમાં તે પ્રિકોશનરી મેજર્સ આપે રાખ્યા છે કે કેમ? શું આપે સતત હાથ ધોતા રહ્યા છો? શું આપે ફિઝિકલ ડિસ્ટન્સ જાળવ્યું છે? અથવા તો શું આપના મોઢા પર માસ્ક છે? અને માસ્ક છે તો પ્રોપરલી આ માસ્ક આપના ચહેરા પર નાક અને મોઢું ઢંકાય તે રીતે પહેરેલું છે કે કેમ? તે પણ ઘણું જરૂરી છે. ટૂંકમાં ડૉક્ટર વિશાલ અને હેતલજી, આપની પાસેથી પણ જાણી લઈશું આ શોની જે અવધિ પૂરી થાય તે પહેલાં. ડૉક્ટર વિશાલ, ફરી એકવાર, જ્યારે ફિઝિયોથેરાપી અત્યારે પ્રૂવન સાબિત થઈ રહી છે પોસ્ટ કોરોના ટ્રીટમેન્ટ માટે, ત્યારે આગામી સમયમાં પણ લોકો વધારેમાં વધારે આ ફિઝિયોથેરાપી જે ચેસ્ટ અને લંગ્સ માટે ખાસ તો આપવામાં આવે છે તે બાબતે વધુ જાગૃત થાય, તે બાબતે આપ શું કહેશો? અત્યારે જે પ્રમાણે વાત કરી કે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપવાની વાત છે, જ્યારે તો અમારી ટીમ થકી એ રીતે કાર્યરત ટીમ કામ કરી રહી છે. મારી ટીમ 21 સ્ટેટની અંદર વર્ક કરી રહી છે. ત્યાં આગળ પબ્લિક અવેરનેસ, ફિઝિયોથેરાપી અવેરનેસ કે ફિઝિયોથેરાપી શું છે, એનાથી કેટલી રાહત મળી શકે છે, અને દરેક જગ્યા ઉપર આ રીતે સેન્ટર ખોલવાની તૈયારી કરી રહ્યા છે કે પોસ્ટ કોવિડ રિહેબ સેન્ટર, કે એની અંદર પેશન્ટ આપણે એક્સરસાઇઝ કરવા આવે એનું ઇમ્પોર્ટન્સ સમજે, અને બીજા લોકોને પણ એટલું ઇમ્પોર્ટન્સ સમજાવે કે કોરોના પછી આપણે કઈ રીતે એક્સરસાઇઝ કરી શકીએ છીએ, એક્સરસાઇઝનું મહત્વ શું છે, એક્સરસાઇઝથી શરીરની અંદર શું ચેન્જીસ થઈ રહ્યા છે, અને એ લોકોને કેટલું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. અમારી ટીમ દ્વારા એટલું જ અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે બને તેટલા પોસ્ટ કોવિડ પેશન્ટને એક્સરસાઇઝ થકી એમની નોર્મલ લાઈફ સુધી લઈ જવાનો ટ્રાય છે. કેમ કે હજુ પણ પબ્લિકમાં એટલી અવેરનેસ નથી આવી કે પોસ્ટ કોવિડ પણ એ લોકો એવું કહે છે કે કોરોના થઈ ગયો, પૂરું થઈ ગયું, હવે કંઈ નહીં થાય. પણ એ લોકો માટે એક સંદેશ છે કે કોરોનાને જેટલો એ લોકો ઇઝીલી સમજી રહ્યા છે તેટલું છે નહીં. અત્યારે સરે કીધું એમ ફાઇબ્રોસિસનું પ્રમાણ પણ વધી રહ્યું છે લંગ્સની અંદર. સો એ મુજબ ચાન્સીસ ઓફ ધ ડેમેજ વધી રહ્યા છે, તકલીફો વધી રહી છે, કેસ પણ વધી રહ્યા છે. સામે સામે રિકવરી રેટ વધ્યો છે, પણ સામે કેસ પણ એટલા જ વધી રહ્યા છે. રિકવરી રેટ 75% થઈ. ચિંતા છે તે ઓછી નથી થઈ. હા, લોકોએ સાવચેત રહેવાનું છે, તે વાત તેટલી જ સાચી છે. હેતલજી, આપ પણ એક ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો અને આગળ પણ તેવું જ કરતા રહેશો, પણ લોકો આ બાબતે વધુ જાગૃત બને, અને ખાસ તો જે લોકોએ કોરોનાને માત આપી છે અને હવે કોરોનાથી રિકવર થયા બાદ પણ તેઓએ યોગ અને પ્રાણાયામ નિયમિત રીતે કરવું જોઈએ, તે બાબતે આપના ટૂંકા મંતવ્યો. એટલે હવે આ યોગ એ આપણી સંસ્કૃતિ છે, આપણે ભારતની, આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે, એને દરેકે જીવનમાં વણી લેવી પડશે. આમાં કોઈ ઓપ્શન જ નથી. કેટલો વખત માંદા પડીશું ને કેટલી વખત દવાઓ લઈશું કે કેટલી વખત માનસિક રીતે પણ હેરાન થઈશું. એના બદલે આ યોગ, આસન, પ્રાણાયામ છે, મેડિટેશન છે, રિલેક્સેશન છે, એને જીવનમાં વણી લેવું પડશે. કઈ નહીં તો દિવસના અડધો કલાક. અને અત્યારે જે લોકોને કોરોના નથી થયો એ લોકોનું પણ મારું ખાસ કહેવું છે કે જેમ ડોક્ટર સાહેબે કીધું એમ કે ઇમ્યુનિટી વધારવી પડશે. તો ઇમ્યુનિટી વધારવાની એટલે શું? તમે એક દિવસ કે એક અઠવાડિયું યોગ કરે એટલે વધી જશે, કે 2-3 દિવસ દવા લીધી એટલે ઇમ્યુનિટી વધી જશે? એવું નહીં થાય. તમારે પૌષ્ટિક આહાર લેવાનો, તમારો ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી કરવાની છે, અને સાથે આસન, પ્રાણાયામ ને મેડિટેશન કરશો ત્યારે તમારી ઇમ્યુનિટી વધશે. અને ઇમ્યુનિટી વધશે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ એ ખરેખર ખૂબ ઉપયોગી થશે. એટલે સારા માણસો અને જે લોકોને કોરોના થઈ ગયો છે એ લોકોએ પણ આ યોગ પ્રાણાયામ કરવા જ જોઈએ. અને તો રોગની સામે ટકવા માટે, રોગની સામે ફાઇટ કરવા માટે પણ માનસિક રીતે અને શારીરિક રીતે ડેફિનેટલી એ લોકો એમાંથી બહાર આવી શકશે અને ટકી શકશે. તમામ પાસાઓ આપણે જાણવાનો પ્રયાસ કર્યો કે કોરોના પછી અથવા તો કોરોના થયા પછી શું અને કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. પણ દર્શક મિત્રો, આ બાબત આપણે અને ખાસ ફોકસ આપણે કર્યું કે જે વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે અને તેઓને જો અત્યારે કોઈ પરેશાનીઓનો સામનો કરવો પડે છે તો તેઓને અમે 3 પાસાઓથી આજે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો. પણ સાથે જો આપને અત્યાર સુધી કોરોના નથી થયો તો તે આપની રોગપ્રતિકારક શક્તિ, આપના શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી છે અને આપે સાવચેતી રાખી છે, તે માટે આપ આ કોરોનાની ચપેટમાં નથી આવ્યા. પણ આગામી સમયમાં પણ આપના શરીર સુધી, આપના પરિવારજનો સુધી કોરોના ન પહોંચે તે બાબતની તમામ તકેદારી આપણે રાખવી જ પડશે અને તે બાબતે જાગૃત આપણે થવું જ પડશે. અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત ડૉક્ટર પ્રવીણ, ડૉક્ટર વિશાલ અને હેતલજી, આપ જોડાયા, આપનો સમય ફાળવ્યા બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા વિષયો સાથે અમે આપને અવગત કરાવતા રહીશું. આજે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.